આજે મોરબી જે નવલખી ફાટકની તપસ્યા, ટ્રાફિક અને માણસોને તપસ્યા કરવી એના એક ભાગરૂપે આજે સવારે ખાતમુહૂર્ત જે કર્યું એ સનાળા બાયપાસથી ઠેઠ માળિયા બાયપાસના 6 કરોડ રૂપિયા મંજૂર કરી એનું આજે ખાતમુહૂર્ત કર્યું અને એ રોડ જરૂર પડે અહીંયા પોળો કરી અને સારો રોડ બનાવવા માટે અને એનો ઓવરબ્રિજનું જે 24 કરોડનું એ સરકારમાં મોકલી દીધું. એ રેલવેની મંજૂરી પડે એટલે એ ઓવરબ્રિજ થઈ જાય. એના પછી કુબેરભાઈ જે છે એનો પણ આજે કેન્દ્ર સરકારમાં મૂક્યું છે અને આગળ જે 8 કરોડનો જે એ એસ્ટિમેટ ટૂંક સમયમાં થઈ જાય એટલે ટ્રાફિકની સમસ્યા એકાદા વર્ષમાં નવલખી ફાટક, બાયપાસ ફાટક બેયનો કેમ જલ્દી હલ થાય એના આજથી જે પ્રયત્ન કરી એના ભાગરૂપે આજે 6 કરોડનું ખાતમુહૂર્ત થયું. એવી જ રીતે મોરબીથી જે જેતપર રોડ છે એની પણ તપસ્યા ખૂબ જ તપસ્યા છે. તો 60 કરોડના ખર્ચે એ પણ રોડનું કામ ચાલુ કરી અને જો જેતપરમાં એક બીજો 8 કરોડનો બ્રિજ બનાવી અને એ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જાય અને મોરબીની જે ગામમાંથી માળિયા સંઘથી નીચે ઉતરી અને બ્રિજ ચોથો બ્રિજ મોરબીને મળે. મોરબી શહેરને અત્યારે હાલમાં 3 બ્રિજ મળે, 4 બ્રિજ મળે. એક નવો બાયપાસ બ્રિજ, આ 2 બ્રિજ, એક આ બાજુ બાયપાસ અને ચોથો બ્રિજ એક બેઠો બ્રિજ થઈ અને એ પણ ટૂંક સમયમાં એની કાર્યવાહી હાલે. સરકારે મંજૂરી આપી દીધી છે. એ જ રીતે હળવદ જે ડેવલપમેન્ટ છે, હળવદ રોડનું જે કારખાનામાં એ પણ 11 મીટરનું કામ, એ પણ દેવાઈજીનું કામ ચાલુ થઈ ગયું. આ ગુજરાત સરકારમાં આપણા બેન શ્રી મુખ્યમંત્રી નીતિનભાઈ, સૌરભભાઈ મોરબીના જે પ્રશ્ન છે એ વાત કરી તો સિરામિકનો 5% વેટ કરી દીધો. જૂના જે પ્રશ્નો હતા જે જીપોવાળા એમાં પણ આપણને લાભ કરી દીધો. તો ગુજરાત સરકારમાં મને એવું લાગે છે કે મોરબીનો જે વજન છે એ વજનના આધારે ખૂબ જ ગુજરાત સરકાર બેન શ્રી આનંદીબેન, નીતિનભાઈ, સૌરભભાઈ અને સમગ્ર મંત્રીમંડળ જે અમારું જે કામ કરે છે એ બદલ હું એમને અભિનંદન આપું પ્રજા તરીકે. જાહેર જીવનમાં એક લક્ષ્ય હોવો જોઈએ. લક્ષ્ય એવો હોવો જોઈએ કે સરકારમાં બેઠા હોય અને વિસ્તારની જે ઉપાધિ કરતા હોય અને વિસ્તારના ઉપાધિ કરીને સરકારની સારી યોજના લઈ આવી એને એ સાચો પ્રતિનિધિ કહેવાય. અને એ પ્રતિનિધિ સાબિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, મોરબી માળિયાના જિલ્લાના હોદ્દેદારો જે મને જે હૂંફ આપી અને સરકાર જે મારું જે વજન છે એ બદલ હું એનો આભાર માનું.